બોલો સોલંકી સરકાર, શું હારા સમાચાર છે? લેન્ડ ગેમિંગ કરી હતી એમાં જીતી ગયા? હા, એમાં એકમાં જીતી ગયા આપણે. ઓનો કબજો ખાલી કરી દીધો? કલેક્ટર કબજો આને મૂકી દેજો તમે. એટલે 7 દિવસમાં તમને મૂકી દીધો? ફરિયાદ કરશો. મૂકી દીધો કે નથી મૂકી દીધો? બહુ હા, સરસ મૂકી દીધો ને અમે લઈ લીધો. હાઈ ક્લાસ કબજો વાળી લ્યો. હા, હા, તમે મને ઓલું પૂછ્યું તું ઈ જ ને? 22. મહિના દી પેલા માર્ગદર્શન લીધું તું ઈ જ સિસ્ટમ આવી હતી, ઈ જ છે ને? આ હા, ઈ છે. એક ગામમાં બધી હરકી જ્ઞાતિ છે ને તમને દરજીને હેરાન કરે છે, ઈ જ ને? હા, નહીં. હા, ઈ જ. હા, સરસ સરસ. હાલો, મને આનંદ થયો કે મારું માર્ગદર્શન કઈક લેખે લાગ્યું અને તમને તમારી મિલકત મળી ગઈ. ખૂબ સરસ, ખૂબ સરસ. હાલો. અને બીજો પ્રશ્ન હતો સાહેબ, આપણે જે ઓવરલેપિંગ વાળું છે ને, હા હા, તો એમાં એવું છે કે જે ટીપણ કઢાઈ એમાં મારા દાદાનું નામ બોલે છે, ઈ જ સર્વે નંબર 130 જે સામે વાળે કાગળિયા રજૂ કર્યા છે. બરોબર છે. અને પાછી જે 82 નોંધ ને 456 નોંધ પડી છે, એમાં સાતની કાગળો અમે કઢાવવા દીધા હતા, એના સાતની કાગળો છે નહીં. આવતી વખતે બધું લઈને આવો ને, તાલીમ કેમ્પમાં જોઈ દઈશ. આની જેમ આપણે ઘા એવો મારવો છે, ઘણનો ઘા લાગવો જોઈએ, મિલકત છૂટી થાય. હા, એટલે જ ને. હા, એવું કરું. લેતા આવો. આ જેમ છૂટું થયું ને એમાં હું થઈ કે એમ છે, હું કાગળનો અભ્યાસ કર્યા વગર કશું ન કહી શકું. જેટલું નીકળે એટલા ડોક્યુમેન્ટ કાઢીને આવો. હા, ખોટા માણસને ભાગવું જ પડે, સમજી લો. પણ આપણી પાસે ડોક્યુમેન્ટ પૂરા હોવા જોઈએ. જો હું સલાહ આપું ને, જે જૂનું છે 7/12 જે જૂના છે ને 1988 ના ઈ કઢાયા એમાં એ પાછું રૂપા મેહુલ બોલે. લેતા તો આવો બધો એના કારણે લેતા તો આવો બધો અભ્યાસ કરીને કહું તમને. આમાં જેમ છૂટું થયું ને એમ ચોખ્ખું હોય એટલે મિલકત છૂટી થાય. ગમે એને રાવણે ભાગવું પડે ત્યાંથી, સમજ્યા? હા, આમાં કેવું હા, લેતા આવો બધો અભ્યાસ કરીને જોઈને કઈ શું થઈ શકે એમ. અને આનો કબજો વાળી લ્યો પાછો ઘરે ની. ધ્યાન રાખજો, લેન્ડ ગ્રેબિંગમાં કબજો લઈ લીધો ને? હા, લઈ લીધો. અને અમને કીધું કે લખાણ આપવાનું પણ હજી એમાં આપ્યું નથી. લખાણ ભલે નો, કબજો વાળી લ્યો, સમજ્યા? કબજો વાળી લીધો, ભાવજે કટાવીને અમે લઈ લીધું. બસ હાઈ ક્લાસ. હાલો, ઊભી પૂછડી નથી કોઈ. નો આવે, ઝાડા થઈ ગયા, હવે નો આવે. બાપુજીએ ઓર્ડર કર્યો FIR કરવાનો, શું કરે? લેન્ડ ગ્રેબિંગમાં કઈ થયેલું નથી. હા, ઈ કેતા હતા ઉમા કે સાહેબ અમે ખેતર જોયું નથી, આમ ને તેમ ને. કલેક્ટર સાહેબ ને કલેક્ટર સાહેબ કે ઈ મને કઈ સાંભળવા નથી થતું. બરોબર, તમારા ઉપર ફરિયાદ સાબિત થઈ છે, બસ તમે હટી જાઓ 7 દિવસમાં, નકા પોલીસ ફરિયાદ થશે. આપણે કઈ લખીને ન આપતા સમાધાનની. હજી એને છે ને એની ભરવાઈનો બદલો મળવો જોઈએ. મિલકત ખાલી કરી નાખે ને તોય દંડની અને જેલની જોગવાઈ છે, સમજાણું? એટલે આપણે કરતા નથી શીખવાડવું, પણ ઊભી રાખજો કે લખીને ન આપતા તમે, સમજ્યા? લખીને કઈ ન આપતા. એટલે પાછી છે ને નાગાઈ ચાલુ ન કરે. આવા માણસો છે ને ગમે ત્યારે ફટકે, સમજ્યા? ઓલું બોર્ડર પિક્ચર માં છે ને સની દેઓલ કહે છે, ખબર છે ને, કે ये लोग पीछे से वार करने के लिए बुजदिल है. એમાં બુઝદિલ માણસો પાછળથી આવે પાછા. એટલે ચિંતા ન કરો, છૂટું થઈ ગયું ને કબજો વાળી લ્યો. સમાધાન લખીને કઈ નહીં આપતા. બીજી મિલકતના કાગળિયા લઈને આવો, અભ્યાસ કરીને કહું તમને એમાં શું થાય એમ. ભલે આવજો. ભલે. હા.